બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. બોડેલી અલીપુરા 4 રસ્તા પાસે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. 9મી ઓગસ્ટને સમગ્ર ભારતમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આદિવાસી બહુમૂલ્ય ધરાવતી છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. આદિવાસી સમાજ દ્વારા બોડેલી નગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ પોતાની પરંપરાગત વેશભૂષા ધારણ કરી ટીમલીના તાલે આદિવાસી નૃત્ય કરી રેલીમાં જોડાયા. બોડેલી નગરમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ ઇમરાન મંસૂરી, બોડેલી, છોટાઉદેપુર. આજનો દિવસ 9મી ઓગસ્ટ વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવી રહ્યો છે. ત્યારે આજનો દિવસ બોડેલી તાલુકાની જનતા માટે ખૂબ જ ઐતિહાસિક છે. આદિવાસીઓના મસીહા અને જનનાયક ભગવાન બિરસા મુંડાની આજે પ્રતિમાની સ્થાપના કરી છે અને એનું અનાવરણ કરાયું છે. ત્યારે બોડેલી જનતામાં ખૂબ જ ઉત્સાહ છે.